નમસ્તે પ્રિય મિત્રો, આપણે સૌ આપણા જીવનમાં સુખ, શાંતિ અને સફળતા મેળવવા માટે સતત દોડતા રહીએ છીએ. સવારે આંખો ખુલતાની સાથે જ દિવસની શરૂઆત થઈ જાય છે. કોઈ નોકરી પર જાય છે, કોઈ ધંધો કરવા જાય છે, કોઈ અભ્યાસ કરવા જાય છે, કોઈ ઘર સંભાળે છે અને કોઈ પોતાના પરિવાર માટે રાત દિવસ મહેનત કરે. પ્રિય મિત્રો, આ વિડીયો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તથા તમારે મિત્રો સાથે શેર કરજો. મિત્રો, દરેક વ્યક્તિ કોઈને કોઈ કરી રહી છે, પરંતુ શું તમે કંઈ વિચાર્યું હશે કે આખરે આપણે શા માટે કરીએ છીએ? શું વ્યક્તિ ખરેખર કંઈ કર્યા વગર રહી શકે છે? ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ પ્રશ્નનો ખૂબ સરસ જવાબ શ્રીમદ્ ભગવદ્ ગીતાના 3 અધ્યાયમાં કહે છે કે મનુષ્ય કર્મ કર્યા વગર રહી શકતો નથી. ત્યારે આપણે આ શ્લોક વાંચીએ છીએ તો કદાચ હું તો આખો દિવસ આરામ કરતો હતો, પરંતુ જરા વિચાર કરો, તમે શ્વાસ લઈ રહ્યા છીએ, તમારું હૃદય ધબકી રહ્યું છે, તમારું મન સતત વિચારી રહ્યું છે, આંખો કંઈક જોઈ રહી છે, કાન કંઈક સાંભળી રહ્યા છે. આ બધું પણ કર્મ જ છે. એટલે કર્મ માત્ર પગથી કરવામાં આવતું કામ નથી. મનથી અને વાણીથી વિચારવું જોઈએ, શરીરથી કામ કરવું, આ 3 કર્મ છે. આ વાતને વધારે સમજવા માટે ખૂબ જ રસપ્રદ વાત જાણીએ તો મિત્રો, એક જાણીતા મનોવૈજ્ઞાનિકે એક વ્યક્તિને બોલાવ્યો. તેને કહ્યું, જો તું 1 મહિના સુધી એક રૂમમાં રહીશ અને કોઈ પ્રકારનું કામ નહીં કરે તો હું તમને ઇનામ આપીશ. એ વ્યક્તિ ખૂબ જ ખુશ થઈ ગયો. તેણે વિચાર્યું, વાહ, મહેનત વગર ઇનામ મળી જશે. પછી તેણે પૂછ્યું, મારે કરવાનું શું? પણ મનોવૈજ્ઞાનિકે જવાબ આપ્યો, ફક્ત એક રૂમમાં રહેવાનું. શરૂઆતના થોડાક સમય સુધી સારું લાગ્યું. આરામથી બેઠો, થોડોક સમય સુધી સૂઈ ગયો, પછી જાગ્યો, થોડીક વાર દિવાલ તરફ જોયું, થોડીક વાર બારી તરફ જોયું. પછી મનમાં વિચારો શરૂ થવા લાગ્યા. ઘરની યાદ આવવા લાગી, મિત્રોની યાદ આવવા લાગી, મોબાઈલ ચલાવવાની ઈચ્છા થઈ, કોઈ સાથે વાત કરવાની ઈચ્છા થઈ. પૂરો દિવસ થતાં જ પહેલાં તેને સમજાઈ ગયું કે કંઈ ન કરવું દુનિયાની સૌથી મુશ્કેલ કામ છે, કારણ કે મનુષ્યનું મન ક્યારેય સ્થિર રહેતું નથી. એક વિચાર પૂરો થાય પછી બીજો વિચાર આવી જાય છે. એક ઈચ્છા પૂરી થાય તો બીજા ઈચ્છા આવી જાય, કારણ કે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે મનુષ્ય કર્મ કર્યા વગર રહી શકતો નથી, કારણ કે કર્મ કરવું એ મનુષ્યનો સ્વભાવ છે. જેમ અગ્નિનો સ્વભાવ ગરમી આપવાનો છે, તેમ સૂર્યનો સ્વભાવ પ્રકાશ આપવાનો છે. નદીનો સ્વભાવ વહેવાનો છે, તેમ રીતે મનુષ્યનો સ્વભાવ કર્મ કરવાનો છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે આજે કંઈ કામ કરવાની ઈચ્છા થતી નથી, પણ એ દિવસે પણ આપણે કંઈક તો કરીએ છીએ. ક્યારેક આખો દિવસ વિચાર કરતા આથમી જાય છે, ક્યારેક ચિંતા કરવામાં અને ક્યારેક ભૂતકાળમાં ભવિષ્યની કલ્પના કરવામાં. ભગવાન શ્રીકૃષ્ણ સમજાવે છે કે વિચાર પણ કર્મ છે, પણ કર્મ કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. જીવન છે એટલે કર્મ છે, અને જ્યાં સુધી શ્વાસ રહેશે ત્યાં સુધી કર્મ રહેશે. આ જ સત્ય કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુનને સમજાવવું ખૂબ જરૂરી હતું, કારણ કે અર્જુનને લાગતું હતું કે જો હું યુદ્ધ ના કરીશ તો કર્મથી બચી જઈશ. પરંતુ શ્રીકૃષ્ણ જાણતા હતા કે કર્મ છોડવાથી જીવન ચાલતું નથી. સાચી સમજ સાથે કર્મ કરવાથી જીવન ઉજ્જવળ બને છે. મિત્રો, આજે પણ ઘણા લોકો પોતાના જીવનની મુશ્કેલીઓથી ભાગવા માંગે છે. કોઈને નોકરીમાં પરેશાની આવે તો નોકરી છોડવાની વાત કરે છે. કોઈ વેપારમાં નુકસાન થાય તો હિંમત હારી જાય છે. કોઈ સંબંધમાં મતભેદ થાય તો સંબંધ તોડી નાખવા તૈયાર થઈ જાય છે.
પરંતુ શું સમસ્યાથી દૂર ભાગવાથી જીવન સફળ બની જાય છે? ના, કારણ કે જ્યાં જઈશું ત્યાં નવી પરિસ્થિતિ આવશે, નવી જવાબદારી મળશે, નવા નિર્ણયો લેવા પડશે. એટલે કર્મથી બચાવવાનો કોઈ રસ્તો નથી. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.